શ્રી ગુરુદેવ દત્ત. આઈટી બાબાનું સુરસુર્યું થઈ ગયું ને. ભગવાને તમને શક્તિ આપી, સામર્થ્ય આપ્યા, સંત બનાવ્યા, બરાબર ને, ભક્તિ આપી, માર્ગ આપ્યો. હવે ફાલતુ બાબતોની આગાહી કરવા નથી આપ્યું. તમે જોજો, મને હું ખાલી મારા એનઆરઆઈ મિત્રોને ચેતવણી આપું છું, કારણ કે પરદેશમાં છે, એ અટવાઈ નહીં જાય એટલા માટે. ઠીક છે. અને ભારત વિશે પણ અમુક લિમિટેડ જ વાત કરું છું. વારંવાર અમે લોકો આગાહી કરીએ છીએ, આ ચૂંટણીમાં આ જીતશે ને ફલાણું જીતશે ને પેલો ધારાસભ્ય બનશે ને. આ બધા ફાલતુ વેરા કરવા માટે થોડી શક્તિ આપી છે ભગવાને. જ્યારે ભારત સંકટમાં હશે તો અમારા જેવા કેટલાય ભગવાનની પાસે બેસી રહેવું પડશે, અનુષ્ઠાનમાં બેસવું પડશે, એના મંત્ર જાપ કરવી પડશે, બરાબર છે. એ ભક્તિ છે. ભક્તિ મનુષ્યનું સર્જન તો કરવાનું છે અમારે, માણસને માણસ તો બનાવવાનું છે, પણ સાથે સાથે રાષ્ટ્ર નિર્માણમાં આપણે ભાગ ભજવવાનો છે. હું તો કેમ તમે બધા એવી ભક્તિ કરો ને રાષ્ટ્ર નિર્માણમાં ભાગ ભજવો. હા, કાલે ભારતનો મેચનો દાવ ચાલુ થયો ત્યાંથી બેસી રહ્યો, મેચની સામે જ, ટીવીની સામે જ બેસી રહ્યો. અને બાબાને એક જ પ્રાર્થના કરી કે પેલો આઈટી બાબા આજે ખોટો પડવો જોઈએ. હવે ફાલતુ વેરા કરવાથી જ કુંભમેરો બદનામ થયો છે. કુંભમેરો શેના માટે ભરાય છે? ભારતના રાષ્ટ્ર નિર્માણના સંતો, મનુષ્યના નિર્માણના, માનવને માનવ બનાવનાર સંતો, એ લોકોની એક આધ્યાત્મિક મિટિંગ માટે થાય છે. ને એ મિટિંગમાં પરમાત્મા પણ હાજર હોય છે. દર 12 વર્ષે કુંભમેળો એના માટે થાય છે. અને દર 12 વર્ષે આવા સિદ્ધ સંતો પોતાનો હિસાબ એ ગુરુઓને, પરમપિતા પરમાત્માને આપે છે. તમારી એક આગાહી સાચી પડે ક્રિકેટ મેચની કે કોઈ પણ મેચની, એટલે બીજી મેચમાં તમે આગાહી કરો એટલે તમારા ભરોસે કેટલા સટોડિયા સત્તો રમે. કાલે બધા હેરાવા છે ને, લાખો કરોડ રૂપિયા ગુમાવ્યા હશે ને, એને જવાબદારી કોની? તમારી ને. ભોગવો. ફાલતુ વેરા કરશો તો ભોગવશો, અને સમાજમાં જલીલ થશો ને અપમાનિત થશો. ને તમારા જેવા હવા સંતોને કારણે સનાતન ધર્મ બદનામ છે. અમુક જ્યોતિષો પણ જોજો, આ તારીખે આમ થશે ને ફલાણી જગ્યાએથી ભૂકંપ થશે ને દાવાનળ ફાટી. અરે ભાઈ, તું ખાલી સંકેત કર, તારીખો હાથે આગાહી કરવાની શું જરૂર છે? પરમાત્માને જેનો જેટલો વિનાશ કરવાનો છે તે કરવા દે ને. એના કાર્યમાં હસ્તક્ષેપ શું કરે? તને જ્ઞાન આપ્યું છે ભાઈ, ખાલી ઇશારા કરવાના, જેથી સાત્વિક લોકો સાવધ થાય, બરાબર ને? હા, લોકોને સાવધ કરવાના છે. એટલે સાવધ એટલે શું? એ ભક્તિના માર્ગે વરે, તમારા પર વિશ્વાસ રાખીને એ ભક્તિના માર્ગે વરે અને એના દુઃખ દર્દ કપાય, બરાબર છે. એ ભક્તિના માર્ગે વરસે તો પરમાત્મા એને એ સ્પોટ પર જે કંઈ પણ થવાનું હશે ત્યાં ઓટોમેટિક બચાવશે, બરાબર ને? તમે એ બધી શું આગાહી કરો? આ તારીખે અહીંયા આમ થશે. શું સિદ્ધ કરવા માગો છો તમે? તમે બહુ જ્ઞાની છો? તમને એવા બધા બહુ સંતો અવધૂતો છે પ્રખર, કે તમારું કઈ તારીખે ને ક્યારે મૃત્યુ થવાનું તે પણ તમને એને ખબર હોય છે. એ બધી ફાલતુ આગાહી કરીને શું મતલબ છે? જીવવા દો ને જે માણસને જેટલું એનું આયુષ્ય છે તે. તમે લોકોની અંદર જાગૃતતા કરો કે આ સમય એવો આવી રહેલો છે, તો તમે આ રીતે શુદ્ધ સાત્વિક જીવન જીવો, ચરિત્રવાન બનો. એટલું તમે કરશો તો પરમાત્મા ઓટોમેટિક એનું રક્ષણ કરશે. રક્ષણ અને સંહારની જવાબદારી પરમાત્માની છે, જ્યોતિષોની ને અમારા જેવા ફાલતુ વેરાની નથી. હું મારા મતે પણ આ શબ્દ વાપરું છું. હું ખાલી તમને સંકેત જ કરું છું. એટલે અને મારો પ્રત્યેક સંવાદમાં આ રીતના વિરોધ હું તમને સાવધ જ કરું છું. એમ કહું છું આ તારીખે અહીંયા આમ થશે. કુંભમાં બીજે દિવસે બબાલ થવાની હતી, પેલું અમાસનું સ્નાનો. ત્યારે જ મેં મારા બેન બનાવીને કહેલું કાલનો દિવસ કેવો જાય એની પર મારી દ્રષ્ટિ છે. કેમ મેં એની આગાહી નહીં કરી અને વાહવા નહીં મેળવી? રાત્રે 2 વાગે જ થઈ ગયું. મેં કહું આ મૌની અમાસ બધી જે બહુ એનું મહત્ત્વ છે, મેં કહું આ અમાસ મોદી અને યોગીનું નામ ખરાબ કરે એવો દિવસ છે. અમે તો નહીં ટીવી પર આવીને આગાહી કરી દીધી કે આમ થઈ જાય ને તેમ થઈ જાય. અને એ બધું તમારે શું કરવું છે? હું મેળવવું શું છે તમારે એ બધું કરીને?
ભાઈ ભગવાને જ્ઞાન આપ્યું છે, ચેતના આપ્યું છે, એનાથી તમારી ખુદની ચેતના જાગૃત કરો અને લોકોની પણ ચેતના જાગૃત કરો. બરાબર ને? લોકોને આધ્યાત્મિક માર્ગે વાળવા માટે આવનારા સમયનું તમે એમને આકલન કરો, જાગૃત કરો કે ભાઈ આટલો મહાસંહાર આવી રહેલો છે, તો તમે જાગો, શુદ્ધ સાત્વિક જીવન જીવો, ચરિત્રવાન બનો. બરાબર ને? ભ્રષ્ટાચારના બધાની મુક્ત છો. બસ એ જાગૃત થઈ જશે તો એ જ્યાં વ્યક્તિ જ્યાં પણ રહેતો હશે, બરાબર, ત્યાં એનો બચાવ કરવો એ પરમાત્માની શક્તિનું કામ છે. તમે પાપીને પુણ્યશાળી બધાને બચાવો તો પરમાત્મા એનું કામ કેવી રીતે કરશે? એટલી તો માણસે સમજ જોઈએ ને. વિધાતાને એનું કાર્ય કરવા દો. તમારું કામ કે મારું કામ શું છે? જે લોકોને શુદ્ધ સાત્વિક જીવન તરફ વાળવાનું છે, એને ચરિત્રવાન બનાવવાનું છે, એને માણસ છે એને માણસ બનાવવાનું છે, એને માનવતા તરફ ધારવાનું છે, એને કરુણા તરફ ધારવાનું છે. એટલું એ કરી લેશે ને થઈ જશે, એનામાં એટલો બદલાવ આવી જશે. રોજ 15-20 મિનિટ પરમાત્માનું ભજન કરતો થઈ જશે, કીર્તન કરતો થઈ જશે. પછી એ શક્તિ જ, એ પરમ શક્તિ જ એનું રક્ષણ કરશે એમ. અને જે માર્ગે વળી જાય ને એ પરમ શક્તિનું રક્ષણ કરે. આપણે 3 ગુણની વાત કરી, આપણે રજોગુણ ને તમોગુણ, બરાબર? તો રજોગુણવાળાને પણ સત્વગુણ તરફ આપણે વાળવાનું છે. જે લોકોને નથી સુધારવું એ તમોગુણવાળી વ્યક્તિની સાથે પરમાત્માને જે ઇન્સાફ કરવાનું કરશે. આપણું જ્ઞાન એમને ધર્મ તરફ વાળવાનું છે. ભગવાને જે જ્ઞાન આપ્યું છે એનો ઉપયોગ કરીને તમારે લોકોને ધર્મ તરફ વાળવાનું છે. રજોગુણવાળાને પણ સત્વગુણ તરફ ધારવાના છે. તમોગુણવાળાને પણ પ્રથમ રજોગુણ ને પછી સત્વગુણ તરફ ધારવાના છે. આપણું એ કાર્ય છે. કોનો કાં સંહાર કરો, ક્યાં ભૂકંપ આવવો ને ક્યાં જ્વાળામુખી, ક્યાં સુનામી લાવી, કયા સ્પોટ પર કેટલી લાવી, એ આપણને ભાઈ ખ્યાલ પણ આવી જાય ને તો એ લોકો સાથે બજારમાં વેચવાની જરૂર નથી. પરમાત્મા પણ બહુ સ્માર્ટ છે. તમે 1-2 વાર એનું રહસ્ય ખુલ્લું કરી લો, બીજી વાત એ તમારી શક્તિ જ છીનવી લે. IT બાબા હાથે એવું જ થયું છે, સમજી ગયા? એવા ઘણા જ્યોતિષો થાય છે. પછી એ લોકોની આગાહીઓ સાચી નથી પડતી. આગાહી કરવા નથી આવ્યા, તમે લોકોને આગાહ કરવા આવ્યા કે ભાઈઓ બહેનો, માતા બહેનો, સમય આવો છે તો તમે બદલાઈ જાઓ. પછી એ બદલાઈ જશે તો એની સાથે ઇન્સાફ પરમાત્મા જ કરશે. તમારે ને મારે કાજી થવાની જરૂર નથી. આપણે જ્ઞાની જ રહેવાની જરૂર છે. અને આપનું જ્ઞાન લોકો સુધી વહેંચવાનું છે, જેથી લોકો ધર્મનો માર્ગે વધે, શુદ્ધ સાત્વિક બને, ચરિત્રવાન બને, શાકાહારી બને, ભક્તિ માર્ગે વધે. પછી એ સુદર્શન ચક્ર જ એની રીતે દરેકની સાથે ઇન્સાફ કરશે. જે ધર્મના માર્ગે વળી જશે, માણસ બની જશે, જેનું ચરિત્ર સુધી જશે, જે સાત્વિક જીવન જીવતા થઈ જશે, એને કંઈ નથી થવાનું. પરમાત્માએ ગેરંટી આપી જ છે. મારું કામ કે તમારા લોકોનું કામ, જેને આ બધું જ્ઞાન છે તે, એનું કામ કેવળ મનુષ્યને મનુષ્ય બનાવવાનું જ છે. ખોટી પરમાત્માના અમુક રહસ્ય ખુલ્લા કરી દો, તમારું સાચું પણ પડી જાય. એટલે હું તમારા સબસ્ક્રાઈબર વધી જાય, યુટ્યુબથી તમારી કમાણી ચાલુ થાય. તમને આ જ્ઞાન પણ ભગવાને કમાણી કરવાય પછી મને ઘણા લોકો પૂછે, સાહેબ તમારી ફી કેટલી? હું શું કહું? આ ગુરુ પરંપરાનું છે ભાઈ, એમાં કોઈ ફી જ નથી હોતી. હું કોઈની પાસે કોઈ ફી નથી લેતો. હા, કોઈ મને મળવા આવે ને પ્રેમ ભાવથી, ગુરુ ભાવથી એ ફૂલની પાંખડી, કોઈ મીઠાઈ, કોઈ એના શહેરનું ફળ લઈને આવે છે, અમે સ્વીકાર કરીએ છીએ કે ગુરુ ભાવથી આવ્યો છે, બરાબર, અમારા ચરણોમાં મૂકીશું. અમે કોઈની પાસે દક્ષિણા નથી લેતા. દક્ષિણાવાળા મહારાજ નથી. અમે જ્યોતિષ પણ નથી. અમે કેવળ અમને જે પરમાત્માએ જ્ઞાન આપ્યું છે એ જ્ઞાનના આધારે જેટલા લોકોનો બચાવ થાય એ પ્રયત્નમાં છે. એટલે અમે બતાવીએ છીએ કે તમે જો તમારા જીવનમાં આટલો બદલાવ કરો તો તમને ફાયદો થશે. અને પરમાત્માની કૃપાથી ને એમની આજ્ઞાથી જ આ બધું કરીએ છીએ કે જેટલા લોકોને ધર્મ તરફ વાળી શકો, શું સાત્વિક જીવન તરફ વાળી શકો. તો એ જે સંહાર શક્તિ, જે મહાદેવનું તાંડવ કામ કરવાનું છે, તો ઓછામાં ઓછું મેક્સિમમ લોકોને નુકસાન ઓછું થાય એ પ્રયત્ન છે. 900 કરોડ છે, બધાનું પિંડ ભરીએ તો ભાઈ આ પૃથ્વી પર રહે હું, એટલે અમુક વ્યક્તિઓને બચાવવા એ પણ જરૂર છે. આગળ સૃષ્ટિ ચલાવવાની છે.
એના માટે અમે પ્રયત્ન કરીએ છીએ કે તમે શુદ્ધ સાત્વિક જીવન જીવો, માણસ બનો, આ બધું છે. અને તમને સમયનો ખ્યાલ આપીએ છીએ. એ ખ્યાલ આપીએ છીએ તો પાછું શું કહીએ છીએ અમે કે તમે આ રીતે ભક્તિ કરો. અમે એમ નથી કહેતા અહીંયા આ સ્પોટ પર આમ થવાનું, તમે બિસ્ટા પોટલા લઈને ભાગી જાઓ, એવું નથી કહેતા. એનઆરઆઈ માટે પણ એટલા માટે કહીએ છીએ કે એ લોકો અટવાઈ નહીં જાય એટલા માટે કહીએ છીએ. નહીં તો અમને આવી બધી આગાહી કરવાનો કોઈ શોખ નથી ભાઈ. અમે ખાલી સમયનું તમને ખ્યાલ આપીએ. આ માર્ચ મહિનો જ બહુ ખરાબ છે, એની અસર જુઓ તમે. માર્ચ, એપ્રિલ, મે, પછી જુલાઈથી પાછો એક સમય ચાલુ થાય. તો એ સમયથી શું કરવાનું? એવી આગાહી કરીને વાવા નથી મેળવાની. એ તમને એટલા માટે કહીએ છીએ કે આટલો સમય ખરાબ આવે છે તો તમે આ ભક્તિ કરો, તમારું જીવન બદલો. યુગ પરિવર્તનમાં શુદ્ધ સાત્વિક જીવન જીવનાર ચરિત્રવાન લોકોને જ ગેટ પાસ છે. એટલે અમે તમને એ યુગ પરિવર્તન નવી દુનિયામાં લઈ જવા માંગીએ છીએ, સમજા? એટલા માટે આ રોજ આવીએ છીએ. મારી ચેનલમાં જુઓ તમે, મોટે ભાગે મારા સત્સંગના વિડીયો છે. કેમ? એ માણસને માણસ બનાવવા માટેના વિડીયો છે. હા, આપણી ફાલતુ વેરા કહીને 3 લાખ 4 લાખ 10 લાખ સબસ્ક્રાઈબ કરીને પછી યુટ્યુબની આવક કરીને એ આવકનું કામ અહીં જ મૂકીને જવાની છે ભાઈ. આ બધા જ્ઞાનના ખોટો ઉપયોગ કરીને મેળવેલું કંઈ પ્રાપ્ત થવાનું નથી, ને રહેવાનું પણ નથી, ને ભોગવી પણ નથી શકવાના. અમારા ગુરુદેવ પણ અમારા ભવિષ્યને જાણીને ઈશારો કરતા. ને અમે શ્રદ્ધા એમને પકડી રાખી, એમના ચરણો પકડી રાખ્યા. તો એ અમારા જે કંઈ પણ ભવિષ્યનું જે કંઈ પણ દુર્ભાગ્ય હતું, એનો સૂર્યનો ઘા સોયથી કેવી રીતના જાય, એ દુર્ભાગ્યને સૌભાગ્યમાં કેવા કહેવાય. એ માટે પરમાત્માએ અમને ભક્તિના માર્ગે વાયરા. ગુરુમંત્ર આપ્યો, દીક્ષા આપ્યા, કેવી રીતે જીવવું એ દરેકને અલગ અલગ સબબ આપ્યા. આજે એનો ફાયદો છે અમને. એ જ કોશિશ અમે કરીએ છીએ. તમારા બધાની સાથે ગુરુભાવથી જ અમે સંવાદ કરીએ છીએ. એટલે અમારી પાસે આવનાર કોઈની પાસે કોઈ ફી નથી લેતા. અમારા ગુરુએ અમારી પાસે લીધી છે કે અમે તમારી પાસે લેવાના? એ જ ગુરુએ આપેલું જ્ઞાન છે. અને ગુરુએ આપેલું જ્ઞાન વિદ્યાની કોઈ ફી નથી હોતી. એની એક જ ફી છે, શુદ્ધ સાત્વિક જીવન જીવો, માણસ બનો. સંજય બોરીવાલાના પ્રાતઃકાળના સત્સંગમાં સૌને પ્રણામ. શ્રી ગુરુદેવ દત્ત. માતા બહેનો બધા તમે સુખી રહો અને યુગ પરિવર્તનના ઇશારા સમજીને શુદ્ધ સાત્વિક જીવન જીવો, ચરિત્રવાન બનો. એ જ ગેટ પાસ છે. બસ આટલું જ કહેવું. શ્રી ગુરુદેવ દત્ત.